આજ તમને મેં કરેલી બિઝનેસમાં ભૂલ કહેવાનો છું કે મેં જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે મેં કેવી ભૂલ કરી। મેં 1,20,000 રૂપિયા એવી વસ્તુમાં રોક્યા હતા કે જેનો કોઈ મને નોલેજ નહોતું, અનુભવ નહોતો, કાંઈ ખબર જ નથી, બરાબર। 1,20,000 રૂપિયા મેં એવી વસ્તુમાં રોકાણ કરી નાખ્યા હતા અને બાકીના જે હતા મારી પાસે એ પછી મેં સામાનમાં ને એવામાં રોકાણ કર્યું હતું। એટલે મારે લાઈન પહેલાં અલગ હતી કાંઈક, એ તમને હું કહેવાનો છું, બરાબર। એમાં એવું હતું કે મેં પહેલાં જે લાઈન ચાલુ કરી હતી એ મારો વિચાર કંઈક અલગ હતો અને મેં જે કરવાનું હતું ને એ બિઝનેસ મારો અલગ જ હતો। મેં સ્ટાર્ટિંગ સબ્લિમેશન બિઝનેસથી કર્યું હતું, પણ મારી ભૂલો એવી હતી કે મેં લોકેશન ચૂઝ ન કર્યું, બરાબર। જગ્યા પસંદ ન કરી, લોકેશન મતલબ એવી જગ્યાએ કરી નાખ્યું કે જ્યાં એ બિઝનેસ ફેલાવાનો ચાન્સ એકદમ ઓછો હતો, એવી જગ્યાએ મેં પહેલાં સ્ટાર્ટિંગ કરી નાખ્યું હતું। એના પરિણામ એવા આવ્યા કે બિઝનેસમાં મારે ઘણું બધું લોસ સહન કરવો પડ્યો હતો। માનો કે સ્ટાર્ટિંગનો પીરિયડ એવો હતો કે બહુ નવું આપણે જ્યારે બિઝનેસ ચાલુ કરીને ત્યારે શું હોય, માણસોને એક જાણવાની એક ક્રિયોસિટી, એમને તત્પરતા હોય, આતુરતા હોય કે લોકો શું કરે, કયો બિઝનેસ કયો ધંધો ચાલુ નવો માણસ કરે છે, એ લોકોને જોવાની એક તાલાવેલી હોય। એમાં સ્ટાર્ટિંગમાં એવું થાય, નવું આવે એટલે માણસોનો ફ્લો વધારે રહે। કોઈ પણ ધંધામાં તમે કોઈ બી જગ્યાએ કોઈ પણ પ્રકારનો ધંધો કરશો તો એમાં એવું થાય, શરૂઆતના જે દિવસો હશે 5 દી 10 દી 15 દિવસ, એમાં તમારા માણસોનો ફ્લો વધારે રહે, માણસોની આવક શું કહેવાય ને, આવક જાવક વધારે રહે, એવું બને। એટલે મેં પણ જાણ્યા વિચાર્યા વગર કરી નાખ્યું। જો આ બિઝનેસનો સ્કોપ વધારે છે, જે મેં તમને સબ્લિમેશનનું કહું ને, કસ્ટમાઇઝ ગિફ્ટનો બિઝનેસનો સ્કોપ ઘણી બધી જગ્યાએ ઓનલાઈન પણ વધારે છે અને સિટીમાં તો આનો બહુ સ્કોપ છે। કારણ કે તમે જોઈ લો, પેટ્રોલ પંપ જોઈ લો, મોલ જોઈ લો, કોઈ ડીમાર્ટ લઈ લો, કોઈ બી જગ્યા લઈ લો, એવો પ્રાઇવેટ કંપનીઓ લઈ લો, કોર્પોરેટમાં કોઈ મોટી કંપની લઈ લો, અહીંયા હું તમે જોજો એક જ પ્રકારનું ડ્રેસિંગ હોય બધાનું, પોતાનું બ્રાન્ડિંગ સાથે નામ હોય કંપનીનું, કારણ કે એ કસ્ટમાઇઝેશન કરેલું હોય। આપણે એ લાઈન જ પહેલાં પકડેલી હતી, પણ આપણે સ્ટાર્ટિંગમાં જગ્યા પસંદ ન કરી, આપણે સોસાયટીથી ચાલુ કર્યું, એટલે એ બિઝનેસ બહુ આગળ ગયો નહીં અને એના પરિણામ એવા હતા કે આપણને લોસ ઘણો બધો આવ્યો હતો। પણ આપણે શું કહેવાય કે જીવનમાં થાકવી નહીં ને તો જ કંઈક થાય, એટલે હું થાક્યો નહીં, એના હિસાબે હું કંઈક બિઝનેસ નવું કરતો રહ્યો, બરાબર। એટલે મને ઘણો બધો બીજો સ્કોપ મળી ગયો હતો। તો જગ્યા ફરે એટલે થોડોક ટાઈમ એવું બધું સેટિંગ વિખાઈ જાય, પછી તમે મહેનત ચાલુ રાખો એટલે જગ્યા કોઈ મેટર કરતું નથી, બિઝનેસ કોઈ બી જગ્યાએ ફેલાય છે, પણ તમારી મહેનત હોવી જોઈએ। તો આપણે જે લાઈન હતી એમાં ઘણો બધો સ્ટ્રગલ કરવું પડ્યું હતું, બરાબર। એટલે એ બિઝનેસ મેં થોડોક ઓછો કરી નાખ્યો। હાલમાં મારી પાસે એ બધા મશીનરી તો છે જ તે, પણ એમાં હું બહુ ધ્યાન નથી દેતો। અત્યારે મારું લક્ષ્ય ને ધ્યેય કયો તો બીજી બિઝનેસમાં છે વધારે, બરાબર। મેં પછી CSC જોડે કામ કરવાનું ચાલુ કરી દીધું, સ્ટેશનરી વેચવાનું ચાલુ કરી દીધું, ઓનલાઈનના કામ કરવાનું ચાલુ કરી દીધું, ફ્રેમિંગ બિઝનેસ ચાલુ કરી દીધો, બરાબર। જગ્યા ફરે એટલે થોડુંક સેટિંગ વિખાઈ ગયું છે અત્યારે, પણ નહીં વાંધો આવે, હું મહેનત ચાલુ જ છે મારી, બરાબર। રોડ છે એટલે થોડું ઇગ્નોર કરજો, કારણ કે રોડ ઉપર વાહન ચાલુ જ રહે છે, એટલે આપણે એનું કાંઈ કરી શકીએ નહીં। એટલે તમને કહું છું કે તમે જ્યારે બિઝનેસ કરવાની શરૂઆત કરો છો ત્યારે તમારે ખાસ જગ્યા અને કયો બિઝનેસ તમારે કરવો છે એ મેઇન વસ્તુ છે। તમે એક રસ્તો નક્કી કરી નાખજો, બધી બાજુ તમે જાય છો તો તમે ખોવાઈ જ જવાના છો, ભૂલા પડી જવાના છો। એટલે બિઝનેસ એક એવી વસ્તુ છે કે આપણે જ્યારે સ્ટાર્ટિંગ કરી ત્યારે એક વસ્તુ નક્કી રાખવાની છે કે ભાઈ મારે આ લાઈન જવાનું છે, એક રૂટ પકડી લ્યો। તમે મોબાઈલ એસેસરી કરવી છે તો મોબાઈલ એસેસરી કરો, રિપેરિંગનું કરવું છે તો રિપેરિંગ કરો, બરાબર। સ્ટેશનરી કરવી છે, કરિયાણું કરવું છે, કોઈ તમારે લાઈન કરવી હોય તો એમાં એક ક્લિયર કરો કે ભાઈ આ લાઈન મારે કરવી છે। એ લાઈન તમારી કમ્પ્લીટ સેટ થઈ જાય પછી તમે અંદર નવો બિઝનેસ કરો તો ચાલે, એ બિઝનેસ વધવાના ચાન્સીસ વધી જાય છે। એટલે મેં ભૂલો કરી હતી આવી, તમે ન કરતા। હું તમને ભાઈ કહો તો ભલે, મિત્ર કહો તો ભલે, દોસ્તાર કહો તો ભલે, એ રીતે તમને હું
જણાવું છું. અને આપણા વિડીયો જીવનમાં કંઈક ઉપયોગી થાય એ રીતના ટૉપિક ઉપર જ હોય છે. અને આપણે ટ્રાવેલિંગ કરી છીએ, ફરી છીએ, એના પણ બ્લોગ આપણે કરી છીએ, એ આ ચેનલમાં આપણે નાખી દઈએ છીએ. એટલે ધ્યાન રાખજો, તમે કોઈ પણ ધંધો કરવા હોય તો એક બજેટ નક્કી રાખજો. અને તમે જો ધંધો એક પહેલાં કરશો તો એ માટે રોકાણ જરૂરી છે, બરાબર. અને બેકઅપ પણ થોડું ઘણું હોવું જોઈએ. એટલે મેં કર્યું હતું, મને ખબર જ છે, અને હું હલવાણો હતો. પછી કરતાં કરાઈ ગયું, હવે કાંઈ એનો અફસોસ કર્યા જેવો નથી. અત્યારે તો આપણે ઘણું બધું બીજું કરી નાખ્યું છે, એટલે એને કંઈ કહેવાનું થતું નથી. શરૂઆતમાં મેં તમને વાત કરી એમ કે શરૂઆતમાં માણસોનો ફ્લો વધારે હોય. શરૂઆતમાં એવું હતું, શરૂઆતમાં પૈસા ઘણા બધા કમાણા. પછી શું થઈ જાય, એ તમારે બિઝનેસ બધાને ખબર પડી જાય ને, એટલે પછી શું થાય, એક વસ્તુ તમે બીજાને આપી, ત્રીજાને આપી, જોઈને દેખાદેખી કરીને માણસો આવે. પણ એકવાર એમની પાસે વસ્તુ ગમે એ આવી જાય એટલે એની કિંમત ઘટી જાય. આપણે પણ એવું થાય છે, આપણી પાસે મોબાઈલ ન હોય તો તારે આપણને એની વેલ્યુ ઘણી બધી હોય, અને આવી જાય તો એની વેલ્યુ ઘટી જાય. એવી રીતે બિઝનેસમાં પણ હોય. નવું સ્ટાર્ટિંગ હોય ત્યારે બધા બિઝનેસની વેલ્યુ વધારે હોય છે, પછી શું થાય, ઘટતી જાય થોડી ઘણી. એટલે એવી રીતે બની જાય. પછી કેવું થાય, આમાં નવું આપણે કરતું રહેવું પડે તો જ ટકી શકીએ, બાકી ટકવી નહીં. તમને ખબર જ છે, બરાબર. એટલે આ આપણી વાત હતી. એ રીતનું આપણે બધું અત્યારે ચાલુ જ છે, અને તમને બધાને ખબર જ છે. આપણે આગળના વિડીયો તમે બધા જોયા જ છે, જોતા રહ્યો છો. આપણે શોર્ટમાં પણ ઘણું બધું અપડેટ કરતા રહીએ છીએ. લોંગ વિડીયોમાં તો આપણે મૂકી જ છીએ. ધીમે ધીમે આપણા વધતા જાય સબસ્ક્રાઈબર. એટલે મેન ટોપિક એ જ છે આપણે કે એક લાઈન પકડી લેવાની. પહેલાં ડાયરેક્ટ આંધળાની જેમ દોટ નહીં મૂકી દેવાની. જે લાઈન કરવી હોય એ એકદમ ક્લિયર હોવી જોઈએ. એસએસડીમાં જવું છે તો એસએસડી તમે પૂરી કરો. કારણ કે તમે બધી બાજુ લડવા જશો ને તો એમાં બનશે એવું, તમે કોઈ વસ્તુ પૂરી નહીં કરી શકો. અત્યારે કેવું છે તમને ખબર, બધે ધંધામાં હરીફાઈ જ છે, બરાબર. એ તો તમને ખબર જ છે કે અત્યારે માર્કેટમાં ઘણી બધી દુકાનો હોય જ છે. આપણે નવા હોય એટલે ગરાબી કરવા પડે, બધી મહેનત કરવી જ પડે. મહેનત વગર કાંઈ થાય નહીં. ધંધામાં ઘણી બધી મહેનત હોય છે. બધાને એવું થતું હોય કે આવડા સવારમાં ટિફિન લઈને વયા છે, શાંતિથી બેસે છે આખો દી. એવું હોતું નથી ખરેખર. માનસિક રીતે ઘણું બધું સ્ટ્રેસ હોય છે બિઝનેસમાં. આપણે વાત કરી જ છીએ કે પગાર લેવો હોય તો ધંધો ન કરાય, તો શાંતિ આપણે જે કરતા એ કરતું ખવાય, બરાબર. મેન વસ્તુ છે. અને આપણે કેવું છે, શરૂઆતમાં જ્યારે તમે ચાલુ કરો ને, પહેલાં તમે તમારે અખતરો કરવો હોય તો કરી લેવાની છૂટ. કોઈ પણ નહીં, તમે તમારા ઘરે પરિવારમાં તમે પહેલાં કહેજો કે મારે આ ધંધો કરવો છે, તો પહેલાં તમને ના જ પાડશે, બરાબર. પહેલાં શું હોય કે આપણું ન હાલે, આખા ગામનું ભલે હાલે પણ આપણું ન હાલે, એવી વાત હોય ને. એટલે બધા શું ગઈઢાની વિચારસરણી એવી જ હોય. અત્યારે શું અમે બધા ભણવા માંડ્યા એટલે બધાને ખબર પડવા માંડી ગઈ હતી, બરાબર. પહેલાં તો મેં પણ જ્યારે પૂછ્યું હતું ત્યાં મને યાદ બધાએ કીધું હતું કે આપણું ન હાલે. આખા ગામનું હાલતું હોય, આપણે મહેનત કરી આપણું ન હાલે. એટલે શું થાય, પાડવાવાળા તમને ઘણા હોય તો તમારે એક નક્કી હોય ને તો જ કાંઈક થાય છે. બધા ભલે કે જે કહેવું હોય, તમારે જે ધાર્યું હોય એ કરતું રહેવાનું, બરાબર. મેં જ્યારે આ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યા હતા ત્યાં અમુક તો એ આપણે પ્રાઇવેટ હોય કે આપણને ક્યાંક વાગ્યું હોય કે આ તે એવું બધું બતાવી દઈએ આપણે સોશિયલ મીડિયામાં. તો ઘણા લોકો શું ન ખબર પડે કે ન મજા આવતી હોય તો શી ખબર, બરાબર. ગમતી વાત ન હોય એવું બધું બને. પછી શું થાય, ઘણીક વાર એવું આપણે કોઈક એક્સિડન્ટ ને એવું થઈ ગયું, આપણે સોશિયલ મીડિયામાં નાખી દઈએ તો બધા ફોન પણ કરે, ખબર હોય તો કાઢે, એવું બધું થાય. ડાયરેક્ટ શું થાય, મને કહેતા હતા કે આવું ન કરાય ને તેમ કરાય ને. અત્યારે જુઓ ધીમે ધીમે બધું ફોલોવર ને આ તેમ બધું તમે જુઓ છો, વ્યૂ પણ જવા માંડ્યા. કન્ટિન્યુ આપણે વિડીયો અપલોડ કરીએ એટલે બધું થઈ જ જાય છે. અત્યારે કોઈ મને કાંઈ ફેર જ નથી પડતો. હું તમને ખબર જ છે, મારા બ્લોગ તમે જોવો જ છો. હું ગમે એટલા માણસો હોય તો બનાવી નાખું, રખડતો હોય તો બનાવું છું, બરાબર. નવું અપડેટ તો આપણે કરતા જ રહીએ. શરમ તો કંઈ આપણને આવતી નહીં, શરમ મૂકવી પડે. જો બિઝનેસને કોઈ પણ તમારે કામ કરવું હોય પહેલાં તો શરમ તો પહેલાં જ તમારે કાઢી નાખવી પડે. ડાયરેક્ટ તમે શરમ રાખો ને, માણસો વચ્ચે તમે વિડીયો ન બનાવી, બોલી ન કહો, હાલો ને તમે ગમે એવા બોલ, તમે કહે ને મોઢા છૂટા,
એવા ગમે એવા મોઢા છૂટા હોય ને તો તમે જોઈજો. તમે જે કેમેરો તમારે સામે આવે ને ત્યાં તમારે 2 મિનિટ બોલવું હોય તો વિચાર કરો, બરોબર. આ સાચી વાત જ છે. અખતરો કરવો હોય તો કરી લેવાની છૂટ તમ તારે, બરોબર. ડાયરેક્ટ તમે બોલી જ ન શકો કોઈ જગ્યાએ. આ તો હું અમે ટેવાઈ ગયા એટલે કેમેરો ગમે ખોલીને બેસી જાય તો અમે 15 મિનિટ 20 મિનિટ અડધી કલાક ગમે વાતો કરવી હોય તો અમે ગપ્પા માર્યા કરી, અમને કાંઈ ફેર ન પડે. પણ મેં વિડીયો બનાવ્યા એટલે મારે બોલી શકું. ડાયરેક્ટ તો હું નહોતો બોલી શકતો, કેમેરો ફેસ કરવો પડે જો આવું હોય તો. 2025 તો હમણાં પૂરું થઈ જવાનું, બરોબર. બધા વિચાર જ કરતા રહે કે હું આજ તૈયારી કરીશ, કાલ તૈયારી કરીશ. બધા એમાં સ્પર્ધા છે જ તે, બરોબર. અત્યારે કેવું છે જુઓ તમે, PSI ને લોકરક્ષક આપણે પોલીસ એની ચાલુ જ છે, બરોબર. પણ શું કરે ઘણા કે હમણાં દોડ જે ક્યાં આવી છે, કોલ લેટર ન થાય ને દોડવાનું ચાલુ ન કરતા. જો હું તો ભરતો જ નથી, કારણ કે એકવાર હું ફેલ થઈ ગયેલો છું, બરોબર. મારે ટાઈમ વધી ગયો હતો. મેં ઘણું બધું માણસો પાસે સાંભળેલું છે, બરોબર. ઘણા બધા કોઈ ક્યાંય ગયા ન હોય, 5 કિલોમીટર દોડવા, 1 કિલોમીટર હાલ્યા ન હોય, એવાય આપણને સંભળાઈ જાય. એટલે એ બધું ઇગ્નોર કરવાનું. મારે એમાં રસ નથી એટલે હું નથી કરતો. મને ઘણા ઘરેથી પ્રેશર મારે તો હું નથી કરતો, મારે રસ નથી એમ. મારે રસ આ બધું બિઝનેસમાં એવામાં બધે છે ધંધો, એટલે હું મનનું કર્યા દેવું. એટલે મેં આ કર્યું તો એ બધું મનથી ને કરી નાખ્યું હતું. મેં તમને આગળ વાત કરી, મેં ઘણી બધી બિઝનેસમાં ભૂલું કરી છે. પણ આપણે કહીએ ને ભૂલુંથી નથી શીખવાનું હોય. ડાયરેક્ટ તો કોઈ શીખીને તો આવ્યું નથી. ભૂલ કરો પછી તમને ખબર પડે કે ભાઈ આ નહોતું કરવાનું. આપણા જીવનમાં ઘણા બધા વાર એવું કરી, આપણે બોલતા બોલ નાખી પછી એ પ્રમાણે તો કંઈ કરી નહીં. એટલે એવું બધું છે તમે. એટલે આ મારો અનુભવ છે, તમને હું કહું જ છું કે કોઈ પણ તમારે બિઝનેસ કરવો હોય, ધંધો કરવો હોય કે ભણતરમાં કે સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈની તૈયારી કરવી હોય તો છેલ્લે સુધી છોડો નહીં, તો જ એમાં તમે સફળ થાવ, નક ન થાવ. પછી તમે ભણતરમાં હોશિયાર હોય અને તમારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અને તમે એમાં ધ્યાન ન આપો, બરોબર, રખડવાનું ચાલુ કરી દો, એવું બધું કરો તો એ તમારું માંડી જ વાળવાનું કે હું પાસ થઈ જઈશ. અત્યારે હું તમે જુઓ, તમે 12,000ની ભરતી હોય, 20 લાખ ફોર્મ ભરાય છે, લાખે 1000 છોકરા લેવાના હોય. એવા બધી આપણા કરતાં બુદ્ધિશાળી તો હોય જ તે. અત્યારે એવો યુગ આવી ગયો છે. એટલે તમારે જે કામ કરવું હોય એમાં ફિક્સ જ રાખવાનું, ભાઈ આ મારે કરવાનું છે તો કરવાનું છે. ન થાય હોય પ્રેમથી મૂકી દેવાનું, કરવાનું જ નહીં. અમારથી નહોતું થતું તો અમે મૂકી દીધું. પણ એવું જ છે ને ભાઈ, સરકારી નોકરી હોય તો જ તમારું ગુજરાન હાલે. એવું તો કોઈ ધંધામાં નથી કે ધંધો કરતા હોય તો જ તમારે પરિવાર. અત્યારે દાડિયું કરતા હોય એ આઈફોન લઈને રખડે, તમે લાખ રૂપિયાના જોયા ને. એટલે એવું બધું છે, દેખાદેખી વધી ગઈ છે. પણ એ લોકોને એવી ગદા જેવી ખબર ન પડે ભાઈ આપણે લાખ રૂપિયાના આઈફોન લઈ એની કરતાં આપણે કંઈક ધંધો કરી. એવો 5 આઈફોન લઈ શકો તમે જો તમારી મહેનત એવડી હોય અને સાચી દાનત હોય તો. પણ અત્યારે શું બધું ફેશન થઈ ગયું હોય, દેખાદેખી વધી ગઈ છે, એવું બધું છે, બરાબર. તો આ બધા આપણા એક્સપિરિયન્સ હતા, તમારી જોડે વાત કર્યા અને શેર કરી. આપણે કંઈક નવું હજીએ તમને કહેતા રહીશું. એટલે એક લાઈન ક્લિયર રાખજો, જેમાં તમારે પડવું હોય એમાં પૂરી મહેનત કરજો. 100% તમારું મહેનત એમાં હોવી જોઈએ, તો જ તમે એમાં સફળ થાવ, બાકી થાવ નહીં. અને થોડોક બેકઅપ પણ હોવું જોઈએ, થોડોક ફેમિલીનો સપોર્ટ હોવો જોઈએ. એવું નથી એકલા, મને ખબર છે હું એકલો સાહસ કરતો હતો, એકલો મહેનત કરતો હતો તો મને ઘણી બધી સ્ટ્રગલ આવી છે. પણ આપણે આગળ જેમ જ્યારે મૂડ હોય ત્યારે તમને કહેતા રહીશું. ડાયરેક્ટ બધું એક વિડીયોમાં ન કહી દેવાનું હોય, કારણ કે વિડીયો બહુ લાંબા થઈ જાય. એક લિમિટ હોય વિડીયોની, તમારી જોવાની એક લિમિટ હોય કે તમને હું અડધી કલાક ભાષણ આપું તો ઘણાને ગમે, ઘણાને ન ગમે, એવું બને ને. એટલે થોડા વિડીયો હોય તમને મજા આવે કે આ શું વિશાલભાઈ કહેવા માગે છે, અને તમે જોવો જ છો વિડીયો, બરાબર. તો સારું, તમને વિડીયો મજા આવી તો આપણો વિડીયો તમે લાઈક કરજો અને આગળ શેર કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર. હવે આગળના નવા ઘણા બધા આપણે પ્લાન છે, એ બધા તમને એ થશે એટલે કહેતા રહીશું. અત્યારથી એનો બફાટ મારવાનો કોઈ મતલબ નથી, કહેવાની કોઈ એવી મતલબ નથી. એ થાય એટલે તમને વિડીયો ઓટોમેટિક ખબર જ પડી જાય છે. આ કેમ મેં ત્યાંથી શિફ્ટ કર્યું તો તમને ખબર પડી જાય, એવી રીતે આપણે વિડીયોથી અપડેટ મૂકી જ દઈએ છીએ. તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.